અમરેલીના સાવરકુંડલા નેશનલ હાઈવે ઉપર અજાણ્યા વાહને હડફેટે સિંહણનું મોત થયું હતું। અમરેલી સાવરકુંડલા રોડ ઉપર દેવળિયાના પાટિયા પાસે અજાણ્યા વાહન સાથે સિંહણનો અકસ્માત થયો હતો। આશરે 1 થી 3 વર્ષના માદા સિંહ બાળનું વહેલી સવારે અકસ્માતમાં મોત થયું છે। અમરેલી તાલુકાના લીલિયા રેન્જ વિસ્તારમાં રોડ ક્રોસ કરતા અજાણ્યા વાહનની હડફેટે સિંહણનું મોત થયું છે। લીલિયા ફોરેસ્ટ વિભાગ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ પીએમ માટે ખસેડવામાં આવ્યો છે। વન વિભાગ દ્વારા અકસ્માત સર્જનાર અજાણ્યા વાહનની શોધખોળ હાથ ધરાઈ છે। આ વિસ્તારમાં અનેક સિંહોની અવરજવર રહેતી હોવાના કારણે બંને સાઈડ તાર ફેન્સિંગ કરવા માંગ કરાઈ છે। અકસ્માત સર્જી નાસી જનાર વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવા સિંહ પ્રેમીઓની માંગ છે। જે કેસની ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા અમરેલી। નાથાલાલ સુખડિયા લાયન નેચર ફાઉન્ડેશન અમરેલી તાલુકામાં જે જંગલી પ્રાણીઓની વિશેની સંસ્થા છે એમાં હું સેવા આપું છું। આજરોજ દેવભૂમિ દેવળિયાના પાટિયાથી આગળ શેત્રુંજી નદી તરફ એક ભારે વાહનના અડફેટે 1 થી 3 વર્ષની વયનું સિંહ બાળનું અવસાન થયું છે કે ખરેખર દુઃખદ છે। અને આ વિસ્તારની અંદર રેવન્યુ વિસ્તારની અંદર દેવભૂમિ દેવળિયા, ચાંદગઢ, ગોખરવાડા, મોટા ગોખરવાડા વગેરે વિસ્તારોની અંદર સિંહોની વસ્તી ઘણી બધી છે। તો જંગલ ખાતા તરફથી જે આ સિંહો રોડ ઉપર આવે છે એની સુરક્ષા માટે ઊંચા ટેકરા બનાવવામાં આવે, પીવાના પાણીના વધુ સોર્સ ઊભા કરવામાં આવે તો જે આજે અકસ્માત ઘટ્યો છે એ ન ઘટે। અને દેવળિયાથી લાપાળિયા સુધી સાવરકુંડલા રોડ પીપાવા પોર્ટને કારણે સતત મોટા વાહનોથી ધમધમતો રહે છે। તો બંને બાજુ તાર ફેન્સિંગ કરવામાં આવે તો આજે જે ઘટના ઘટી છે એ ભવિષ્યમાં સિંહોની ઘટના ન ઘટે। અને જે કોઈ વાહન ચાલકે આની અડફેટે લીધું છે એની સામે કાયદેસર ગુનો નોંધી અને પગલાં ભરવામાં આવે એવી અમારી સિંહ પ્રેમીઓ વતી વિનંતી છે।